અમે આવી ગયા છે સભા સ્થળે અને આપ જોઈ રહ્યા છો આજે મહિલા દિવસ છે અને અહીંયા જે આ સભા મંડપની સુરક્ષા હોય મહિલા પોલીસ કર્મીઓના હાથમાં આપવામાં આવી છે એટલે કે તમામ સુરક્ષા કર્મીઓ મહિલાઓ હશે। આપ જોઈ રહ્યા છો તે રીતે કે અહીંયા જે વીઆઈપી એન્ટ્રી છે વીઆઈપી એન્ટ્રી પર પણ આજે મહિલાઓ તૈનાત છે અને મહિલાઓ દ્વારા જ આ સમગ્ર મહિલા દિવસે સુરક્ષા કરવામાં આવી રહી છે। જે સભા મંડપ છે સભા મંડપ ખાતે પણ ઇન્ચાર્જ અધિકારીઓ મોટાભાગની મહિલાઓ અને ખાસ કરીને મહિલા કર્મીઓ છે ત્યારે ખરેખર મહિલા સશક્તિકરણની વાતો કરતી આ સરકારમાં આજે મહિલા કર્મીઓને પણ સુરક્ષાની કામગીરી સોંપી અનોખી રીતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે। મહિલાઓ આમ તો અત્યાર સુધી ઘરો સંભાળતી હતી, ગૃહિણીઓ કહેવાતી હતી, પરંતુ આજે એક પ્રધાનમંત્રી જેવા મોટા જ્યારે દેશના સૌથી સર્વોચ્ચ સુરક્ષા ધરાવનાર વ્યક્તિત્વ હોય અને ત્યારે મહિલાઓને સુરક્ષા સોંપવામાં આવી ત્યારે આજ એક સાચી કદાચ મહિલા દિવસની ઉજવણી હોઈ શકે। તો આ સભા મંડપમાં અનેક સ્તરે અનેક મહાનુભાવો પણ આવે છે અને એ મહાનુભાવોએ આપ જોયું છે તેમ છે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈને પણ અહીંયાથી ચાલતા મોકલવામાં આવે કારણ કે સુરક્ષાની વાત આવે છે ત્યારે સુરક્ષામાં બાંધછોડ નહીં કરવી એ પ્રમાણે એટલે તમામ બાબતો નાની નાની બાબતોની અહીંયા કાળજી લેવામાં આવે છે અને એ જ રીતે આ સમગ્ર કાર્યક્રમમાં જે અપડેટ થતું હોય છે તમને થશે। તો હવે જઈએ અમારા સહયોગી મહેશભાઈ પાસે। મહેશભાઈએ નવો અપડેટ આપે છે તો મહેશભાઈનો અપડેટ। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવા માટે વડાપ્રધાન અહીંયા પધારવાના છે ત્યારે આપ જોઈ રહ્યા છો તે વડાપ્રધાનને સાચવવા માટે અને તેમને સન્માનવા સાથે સાથે આ જે બધી બહેનો છે એ બહેનોએ પોતે જ આપ જોઈએ છે માથે એક પાઘડી જેવું પહેર્યું છે અને લખ્યું છે હું પણ લખપતિ એટલે કે આટલો આ આખો જે પોર્શન છે એ લખપતિઓનો પોર્શન છે અને આ લખપતિ બહેનો છે બધી બહેનો પોતાની આર્થિક રીતે લખપત થઈ હોય એવી રીતે આ લખપતિ બહેનો છે। જો કે આ તમામ બહેનો કઈ રીતે લખપતિ બની એ વિષય છે પરંતુ આજે આ બહેનોએ પોતે માથે પાઘડી પહેરી છે અને પાઘડી પહેરીને કહે છે કે અમે બધા લખપતિ છીએ। તો આ તમામ બહેનો આપ જોઈએ છો એક આ તરફ લખપતિ બહેનો છે તો એવા વિવિધ કમ્પાર્ટમેન્ટો બનાવવામાં આવ્યા છે કે જે સ્ટેજની પ્રથમ આપ જોઈએ છે અહીંયા મુખ્ય મંચની આ સામેનો વિસ્તાર છે જ્યાં લખપતિ બહેનોને બેસાડવામાં આવ્યા છે। આ તમામ બહેનોએ પોતાની માથે પાઘડી પહેરી છે અને એ જણાવે છે કે અમે છીએ લખપતિ અને કેટલીક લખપતિ બહેનો અહીંયા અત્યારથી જ આવીને બેસી ગઈ છે કારણ કે આજે જે કાર્યક્રમ છે એ લખપતિ બહેનોનો કાર્યક્રમ છે અને આ લખપતિ બહેનો અહીંયા આજે ઉપસ્થિત છે। તો જે લખપતિ બહેનોની આજે વંદના કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક ક્ષણોમાં જ અહીંયા આવવાના છે। તો આ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા આખું આ એમના જે કાર્યક્રમ છે કાર્યક્રમ માટેનું આખું જે રૂપરેખા છે અને આખું આ કંટ્રોલ કમાન્ડ સેન્ટર છે અહીંયાથી મીડિયા અને અન્ય જે ચીજો વસ્તુ છે અહીંયાથી લાઈવ થશે અને તમામ રીતે આ અહીંયાની વ્યવસ્થા છે આ વ્યવસ્થાની સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે કે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પણ અહીંયા મહાનુભાવો પણ ઉપસ્થિત થયા છે ત્યારે આ મુખ્ય મંચ છે અને આ મંચ પર આપ જોઈ રહ્યા છો તે રીતે કે આ બધી લખપતિ બહેનો જે છે એ પોતે અહીંયા બેઠી છે। અહીંયા વીઆઈપીઓનું સિટિંગ હશે આ વીઆઈપીનું સિટિંગ છે થોડીક ક્ષણોમાં જ અહીંયા વડાપ્રધાન મોદી પધારવાના છે તે પૂર્વેની કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે। આપ જોઈ રહ્યા છો તે રીતે કે આ મંચની તમામ વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા થઈ ગઈ છે। તો બીજી તરફ અહીંયા આ જે છે લખપતિ બહેનો પણ અહીંયા છે। તો લઈએ એક નાનકડો વિરામ બાદ વધુ અપડેટ આપતા રહીશું ત્યાં સુધી જોતા રહો। આ કાર્યક્રમ હવે શરૂ થઈ ગયો છે થોડીક ક્ષણોમાં જ અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે। અત્યારે સીઆર પાટીલ અને અન્ય કાફલો અહીંયા પધારી ચૂક્યો છે જે તમને અમને અગાઉ બતાવી ચૂક્યા છે ત્યારે થોડીક ક્ષણોમાં જે ઉચ્ચ અધિકારીઓ છે એટલે ખાસ કરીને ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત થવાના છે। તો જોતા રહો આપ લાઈવ કારણ કે પળેપળની માહિતી તમને ઘર બેઠા અમે આપી રહ્યા છીએ। તો જુઓ થોડીક ક્ષણો બાદ લઈએ એક નાનકડો વિરામ। ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર। તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં। નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો। શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો। 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે। ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો। તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી।
અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. થોડીક ક્ષણોમાં જ હવે વડાપ્રધાન મોદી આ મંચ પર આવવાના છે, પરંતુ આ મંચ પર આવે ત્યારે એમની વાત અહીંયા આજે સભા મંડપ છે તે જ જોશે, પરંતુ સમગ્ર વિશ્વ ફલકમાં મોદીની વાત પહોંચાડવા માટે મીડિયા પણ થશે. મીડિયાના આપ જોઈએ છે મીડિયા કર્મીઓ પણ ખડે પગે છેલ્લા 3 કલાકથી આ રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે. તો બીજી તરફ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા અધિકારીઓ અને મીડિયા જગત પણ અહીંયા ઉપસ્થિત છે. સમગ્ર મીડિયા આપ જોઈ રહ્યા છો તે રીતે તેઓ પોતા છેલ્લા 3 કલાકથી એક પરની વાતો તમારા સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે. લોકો કહે છે મીડિયાની ભૂમિકા શું હોય છે, મીડિયાનો વટ હોય છે, પણ મીડિયા મહેનત કરે છે. જુઓ કે 3 કલાક સુધી કેમેરામેન અહીંયા ઊભા હોય છે, એ 3 કલાક સુધી ઊભા રહીને એક ઝલક તમારા સુધી પહોંચાડતા હોય છે. તમે ઘરે બેઠા હોય છે જે રીતે આ મીડિયાનું આ પણ એક અલગ ભૂમિકા હોય છે અને મીડિયાનો એક અલગ રોમ છે. ત્યારે મીડિયાને સુવિધા મળે છે, મીડિયાની સગવડો મળે છે તે હોય છે, પરંતુ કોઈક કારણે તંત્ર આજે મીડિયા સાથે નારાજ છે. વાઈફાઈ આપવામાં ઊંડું ઉતરી હોવાથી તમારી વાત તમારા સુધી પહોંચાડવામાં થોડી અમને તકલીફ પડી છે, પરંતુ સતત અમે તમારી પર કે તમારા સુધી વાત પહોંચાડવા માટે ઝઝૂમતા રહીએ છીએ, લડ્યા રહીએ છીએ. અને આ અમારા મીડિયા કર્મીઓ પણ તમારા સુધી તમારી વાત પહોંચાડવા માટે સતત પરિશ્રમ કરતા હોય છે. તો સલામ છે મીડિયા કર્મીઓ, મારા સહયોગીઓને પણ કે જેઓ સતત આ વચનમાં પણ આટલો ઊભા રહીને આટલી મહેનત કરીને પણ કામ કરતા હોય છે. ત્યારે ફરી એકવાર આ સમગ્ર સભાના આયોજનમાં એક સફળતાનો ભાગ આ મીડિયા કર્મીઓનો પણ છે. તો ચોક્કસ એમને પણ સલામ, મારી ટીમને પણ સલામ અને મારા સમગ્ર વસ્તુને પણ સલામ કરીએ છીએ. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ તમારું સ્વાગત છે. અહીંયા એક નરેન્દ્ર મોદી તો આવવાના છે, એનો ઇંતજાર છે, પણ બીજા નરેન્દ્ર મોદી અહીંયા આવી ગયા છે. આ એક બાળક આજે નરેન્દ્ર મોદીનો વેશ આવ્યો છે. કહેવાય છે કે મોદી જન જનમાં, મોદી ઘર ઘરમાં, મોદી દિલ દિલમાં છે, પણ બાળકોમાં પણ મોદીનો વેશ છે. શું નામ છે બેટા તારું? પ્રિન્સ. શું આજે કેમ મોદીનો કપડા આજે આખો કેરવેટ કર્યો? શું બન્યો છે તું આજે? મોદી. મોદી કોણ છે? મોદીજી છે. મોદીજી છે. અને આ જુઓ છો, આ નાનું બાળક એક મોદી બનીને આવ્યો છે, કારણ કે જન જનમાં દિલ દિલમાં મોદી છે. આપ જોઈ રહ્યા છો તે રીતે શહેરના, જિલ્લાના, સમગ્ર દક્ષિણ ગુજરાતના વિવિધ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે. અને આ તમામ મહાનુભાવો પણ અહીંયા આજે પોતાના પ્રિય વડાપ્રધાન મોદીને આવકારવા પધારી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ સમાજના લોકો, વિવિધ અગ્રણી લોકો અહીંયા ઉપસ્થિત છે. અને આજે આ મોદીને આવકારવા, મોદીને સત્કારવા, મોદીને સન્માન કરવા અને મોદીને સાંભળવા માટે પણ આજે અહીંયા એક મહાનુભાવ ઉપસ્થિત છે. આપ જોઈ રહ્યા છો તે રીતે કે વિવિધ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે. જિલ્લાના વિવિધ હોદ્દેદારો પણ ઉપસ્થિત છે. આ જુઓ છો બિલીમોરાનું આખું બોટ બેઠું છે. બિલીમોરામાં હમણાં જ મોદીનો જય જયકાર થયો છે અને એ પછી અહીંયા આવ્યા છે. તો બીજી તરફ આ બાજુ જોઈએ તો વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત છે. નવસારી શહેર ભાજપના પ્રમુખ પણ ઉપસ્થિત છે, વિવિધ હોદ્દેદારો પણ ઉપસ્થિત છે. તો અહીંયા આપ જોઈ રહ્યા છો તે મુખ્ય સરકારી અધિકારી, સરકારી વકીલ, આમ તો ભાજપના કાર્યકર્તા છે, પણ અત્યારે એ પણ અહીંયા ઉપસ્થિત છે. તો આખી લીગલ સેલ પણ અહીંયા ઉપસ્થિત છે. મુકેશભાઈ અગ્રવાલ કે જેમને મોદીને આવકારવા માટે જગદીશભાઈના મુદ્દે સ્પેશિયલ નવસારી લાઈવ સાથે કોલેબોરેશન કરીને એમની રીલ બનાવી હતી. મોદીને આવકાર્યા હતા, આજે મોદી આવી જવાના આવે. કેવો માહોલ, કેવો ઉત્સાહ? જબરદસ્ત માહોલ છે. આપણે જોઈ શકો છો, હજારો લાખોની સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે. અને બધાને દેશના જે પ્રધાનમંત્રી છે, જે મોદી સાહેબની લાગણી છે, મોદી સાહેબનો જે પ્રેમ છે, તે લોકોના નજરે તમને દેખાય છે. લોકોમાં કેટલો ઉત્સાહ છે. જગદીશભાઈ, આપે પણ રીલ બનાવી હતી મોદીને આવકારતી. હવે મોદીને આવકારવા માટે લોકો પણ આવી ગયા તમારી અપીલને લઈને. કેવો માહોલ, કેવો ઉત્સાહ? 100% જ્યારે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ નવસારી જિલ્લામાં આવી રહ્યા છે, ત્યારે નવસારી જિલ્લાના દરેકે દરેક લોકોમાં ઉત્સાહ અને એક ઉમંગ દેખાઈ રહ્યો છે. અને આજ સવારે અમે જ્યારે બસ ભરતા હતા ત્યારે લોકોમાં જે ઉત્સાહ દેખાઈ રહ્યો હતો, અને સભા સ્થળે પણ આપ જોઈ શકો છો એક જાતનો જામ અને જુસ્સો દેખાઈ રહ્યો છે મોદી સાહેબને આવકારવા માટે. તો આપ જોઈ રહ્યા છો વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ મહાનુભાવો, વિવિધ સામાજિક અગ્રણીઓ, વિવિધ સહકારી નેતાઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને આવકારી રહ્યા છે મોદીને. તો બીજી તરફ આપ જોઈ રહ્યા છો તે રીતે અનેક કાર્યકર્તાઓ, અનેક બહેનો, અનેક લોકો પણ આજે મોદીને આવકારવા થનગનાટ કરી રહ્યા છે, મોદીજીને આવકારવા. તો મંડપમાં અન્ય સ્થળે પણ શું ચાલી રહ્યું છે, લઈએ એક નાનકડો વિરામ. મારા સહયોગી મહેશ ભટ્ટ તમને અન્ય વિસ્તારની પણ માહિતી આપે છે. તો લઈએ નાનકડો વિરામ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત
સર્જિકલ બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વિરામ બાદ તમારું સ્વાગત છે. તો આપે જોયું મહેશભાઈએ તમને વિવિધ જગ્યાએ આપ્યા, પરંતુ અહીંયા જે આ છે લખપતિ દીદીઓનો આ એક વીઆઈપી રૂમ આપવામાં આવ્યો છે અને આ વીઆઈપી રૂમમાં આમ તો જે સિલેક્ટેડ લોકો હોય છે તેમને જ પ્રવેશ આપવામાં આવે છે, પરંતુ અહીંયા કેટલાક ઓફિસરો દ્વારા આવા વીઆઈપી જે હોય છે તેમને ઇન્ટરવ્યુ લેવા માટે ના પાડવામાં છે. સાહેબ, કેમ મીડિયાને પ્રવેશ આપવા ના પાડવામાં આવી હતી? સાહેબ, આપનો પરિચયને કેમ ના પાડવામાં આવ્યો? આપ જોઈ રહ્યા છો તે રીતે કે આ એક અધિકારી છે, અહીંયા એ અધિકારી અહીંયા મીડિયાને પ્રવેશ આપવાની ના પાડી રહ્યા છે અને મીડિયાને કેવી રીતે કવર કરવું એ અધિકારીઓ શીખવશે. મીડિયાએ શું કવર કરવું એ અધિકારીઓ શીખવવાની આ પરંપરા નવી આવવાની છે. ત્યારે આ મીડિયાને અહીંયા પ્રવેશ નહીં આપીને એક અધિકારી પોતાની અધિકારીશાહી ચાલે છે. મોદી સરકારમાં એકદમ અધિકારીશાહીનો આમ તો આક્ષેપ લાગે છે, પરંતુ આપ જોઈ રહ્યા છો તે રીતે કે અહીંયા જે લાભાર્થીઓ છે, લાભાર્થીઓ અથવા તો જે વીઆઈપી આવે છે એ વીઆઈપીને ઇન્ટરવ્યૂ કરવા માટેની જે પ્રોસેસ છે તેમાં પણ અત્યારે છે. તો બીજી તરફ આપ જોઈ રહ્યા છો તે રીતે કે વિવિધ વિસ્તારની બહેનો પણ અહીંયા ઉપસ્થિત છે અને આ બહેનો પોતાના શિરે લખપતિ, અમે લખપતિના બનાવ્યા છે અને જુઓ છો તે રીતે ખરેખર આ લખપતિ બહેનો છે, એટલે કે ગુજરાતમાં લખપતિ છે. ત્યારે સાહેબ, આ મીડિયાને કેમ તમારા વીઆઈપીનો એન્ટર આપવા આ અધિકારી સાહી કેવી રીતે આવી ગઈ છે? થોડીક વાર એ પ્રોબ્લેમ થયેલો તો એ અધિકારીને ખબર નથી. હવે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયેલો છે. મીડિયા અંદર ઇન્ટરવ્યુ ચાલુ થઈ ગયેલા છે. હવે આ વિષય આપણે પૂરો થતો છે, એટલે કોઈ કન્ફ્યુઝન હતું તે પૂરું થઈ ગયું છે. અધિકારી આટલી બધી ક્યાંથી સત્તા આવી છે? અધિકારી આટલા બધા કેવી રીતે થાય કે જે મીડિયાને પણ રોકી શકે? ના, મીડિયાને કોઈ રોકી નહીં શકે. મીડિયા એ તટસ્થ અને ચોથી જાગીર છે ભારત દેશની, એમાં કોઈ વાંધો નથી. મીડિયા કાર્યકર્તાઓનો ઇન્ટરવ્યુ લેતા છે. મોદી માટે લોકોને કેટલો ઉત્સાહ છે, સાહેબ માટે તેનો બ્યુરો લેતા છે. ઇટ ઇઝ ઓકે. હવે પતી ગયેલું છે. આવા અધિકારી સાહેબ પગલાં ભરાશે ખરા? કહેશો તમે જિલ્લા? ચોક્કસ એની ફરિયાદ જે તે સ્તરે થયેલી છે અને એની ચોક્કસ જ આપણે સંજ્ઞાન લઈશું. તો આપ જોઈ રહ્યા છો તે રીતે કે અહીંયા જે રીતે આ વીઆઈપીઝ બેઠા છે, અહીંયા તેમના પ્રવેશ માટે, તેના ઇન્ટરવ્યુ માટેના આ બ્રેક છે. તો લઈએ નાનકડો વિરામ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. તો વિરામ બાદ તમારું સ્વાગત છે. અમે આવી ગયા છે આ સભા મંડપમાં. આપ સૌ છો આ સભા મંડપમાં વિવિધ લાભાર્થીઓ અને વિવિધ મહાનુભાવો ઉપસ્થિત છે. અહીંયા લખપતિ બહેનોનું સન્માન કરવાનું છે. ત્યારે આજે વિશ્વ મહિલા દિવસ છે અને સશક્ત મહિલાઓ પણ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના મહિલા દિવસ છે, પરંતુ મહિલા દિવસે તમને શુભકામનાઓ. આજે બધી લખપતિ બહેનો છે, તમે તો કરોડપતિ લાગો છો. શું છે આ કાર્યક્રમનું? બસ મહિલા દિન નિમિત્તે હું બધી બહેનોને મારા તરફથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામના પાઠવું છું અને બસ બધી મહિલાઓ જીવનમાં લખપતિની જગ્યાએ કરોડપતિ બનો એવી મારી દિલથી અભ્યર્થના. થેન્ક યુ. તો આપ જુઓ છો વિવિધ પ્રકાર મહિલાઓ અહીંયા ઉપસ્થિત, વિવિધ મહાનુભાવો ઉપસ્થિત છે. આજે વિશ્વ મહિલા દિવસ છે અને વિશ્વ મહિલા દિવસે આપ જોઈ રહ્યા છો તે રીતે સશક્ત મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે. પણ જિલ્લાની સૌથી સશક્ત મહિલા કહેવાય, કારણ કે રાકેશભાઈના પત્ની છે અને રાકેશભાઈ ધારાસભ્યના પત્ની અહીંયા છે. બેન, આજે મહિલા દિવસ છે. મહિલા દિવસે પાછા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલાઓના પ્રિય અહીંયા આવવાના છે. કેવી અનુભૂતિ? ખૂબ આનંદની અનુભૂતિ થાય છે અને જે આજે આ દિવસે અહીં અમને મળવાના છે તે બદલ અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ અને એમનો ખૂબ ખૂબ આભાર. તો આપ જોઈ રહ્યા છો કે ઘરનું રાજ આ મહિલાઓ ચલાવતી હોય છે. વિવિધ મહિલાઓ આજે અહીંયા ઉપસ્થિત છે અને એઓ આજે પોતાની સશક્તિકરણની વાતો કરે છે. આમ તો આ બધી ભાજપની જ મહિલાઓ છે, પણ ભાજપની મહિલાઓ લખપતિ બની ગઈ. આજે લખપતિ બહેનો મહિલાઓ છે. કેવો અનુભવ મોદી આવે છે વિશ્વ મહિલા દિવસે? આજે બહેનોમાં ખૂબ જ ઉત્સાહ અને અનેરો એક અવસર એમ કહીએ ને તો ખોટું નથી, કેમ કે આજે મહિલાઓનો દિવસ છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને એ દિવસ ઉજવવા માટે આજે મોદી સાહેબ અહીંયા નવસારી મુકામે આવી રહ્યા છે, ત્યારે બહેનોમાં એક અનેરો ઉત્સવ છે. આપ જોઈ રહ્યા છો આમ તો બધી બહેનો એક પ્રકારની મેચિંગ, આમ તો બહેનો મેચિંગ માટે જાણીતી હોય, પણ અહીંયા મેચિંગ સાડીઓ પહેરીને પણ આવી છે અને એ સાડીઓ કદાચ આજે એમને આ કાર્યક્રમમાં આવવા માટે આવે છે.
બીજલ બધાની આ બધી મેરિટ સાડીઓ તારા બાપની સાડી નહીં આવી કે પછી તું કરોડપતિ છે એટલે તું આ બધી લખપતિ છે તું કરોડપતિ છે એટલે આવી? હા, કરોડપતિ છે એટલે આ લખપતિ દીદીનો તહેવાર છે એટલે નહીં પહેરાય. એ લોકો મહિલા મોરચાવાળા અમને જણાવતો તો અમે પણ પહેરતે, અમે પણ ઉત્સાહભેર પહેરતે, પણ અમે આજે બાકી રહી ગયા છે. નેક્સ્ટ ટાઈમ અમે પણ એનો લાભ લઈશું. એમાં મહિલા મોરચામાં જોડાવવું પડે પછી. હા, કઈ વાંધો નહીં, અમે છે. તો આપ જોઈએ છે કેવો અનુભવ આજે મહિલા દિવસની ઉજવણી માટે મોદી અહીંયા આવે છે તો? ખૂબ જ સરસ. મહિલા દિવસના દિવસે મોદી સાહેબ આટલું પ્રાધાન્ય આપીને નવસારીને પ્રાધાન્ય આપ્યું અને દરેક નવસારી મહિલાઓને આટલું પ્રાધાન્ય આપીને મહિલા દિવસના દિવસે અમને ઉજવણી કરવા માટે અહીં આવ્યા તો અમે એટલા નસીબદાર છીએ કે મોદી સાહેબની સાથે આજે વુમન્સ ડેની ઉજવણી કરવા જઈ રહ્યા છે, જેના આનંદનો અમને પાર નથી. બેન, આ બધા તો મેચિંગ સાડી પહેર્યા, તમે તો કઈ વિશેષ સજ્જ કરીને આવ્યા છે એટલે આજે કઈ સ્પેશિયલ ઉત્સાહ છે આજે? હા, આજે અમારા માટે સ્પેશિયલ ઉત્સાહ છે. અમારા નવસારી જિલ્લા પોતાના વતનમાં જ્યારે મહિલા દિવસ નિમિત્તે જ્યારે મોદી સાહેબ આવે છે તો અમે એક તહેવારની જેમ ઉજવીએ છીએ અને મોદી સાહેબનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એક ઉષ્માભેર સ્વાગત કરીશું અને એ આવશે તો એવું લાગશે કે અમે એમની સાથે આજે મહિલા દિવસની ઉજવણી કરી છે. એટલે અમારા માટે તો તહેવાર જ છે આજે. અમારા માટે તો તહેવાર છે કારણ કે અમારા માટે મોદી આવે છે અને મોદી આવે તો અમારા માટે તહેવારથી કમ ના હોય. તો થોડીક ક્ષણોમાં જ આપણે મોદી કાર્યક્રમમાં આવી ગયા છે. આપ જોઈ રહ્યા છો હવે જાહેર સભામાં વિવિધ મહાનુભાવો આવવાના છે, ત્યારે હવે થોડીક ક્ષણોમાં મોદી આ મંચ પર આવવાના છે. ત્યારે લઈએ એક નાનકડો વિરામ. નાનકડા વિરામ બાદ ફરી પાછા તમને લઈ જઈએ. પણ જુઓ છો મહિલાઓ આજે સાહસિકી રહી છે, મહિલાઓ આજે પોતાની જે મહાનુભાવ આવવાના છે તેની ચોક્કસ આજે આવકારી રહ્યા છે અને આ રીતે વિવિધ મહાનુભાવો દ્વારા મહિલાઓના આજે મહિલા દિવસની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને એને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સભા મંડપમાં આવે એ પૂર્વની તમામ તૈયારી ચાલે છે. આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ મહાનુભાવો પણ અહીંયા ઉપસ્થિત છે. નવસારી જિલ્લાના વિવિધ હોદ્દેદારો, વિવિધ સમાજના અગ્રણીઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને આ તમામ આજે મહિલા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન મોદી અહીંયા આવવાના છે. તેમને આવકારવા, તેમને સત્કારવા માટે અહીંયા ઉપસ્થિત છે. વ્યવસ્થાના ભાગરૂપે વિવિધ હોદ્દેદારો પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે આ જે મોદીનો મંચ છે એ મંચ આપ જોઈ રહ્યા છો, અહીંયા મોદી સાહેબ આવશે અને એ મોદી સાહેબના મંચના આવવા પહેલા અહીંયા આ જિલ્લાના વિવિધ હોદ્દેદારો પણ અહીંયા ઉપસ્થિત છે અને એ તમામ લોકો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા, સત્કારવા માટે અહીંયા પધારવાના છે. વિવિધ મહાનુભાવોની સાથે આજે અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ લોકો અહીંયા ઉપસ્થિત છે અને આ વીઆઈપી ગેલેરી છે. વીઆઈપી ગેલેરીમાં ભાજપના હોદ્દેદારો, ભાજપના પ્રતિનિધિઓ પણ અહીંયા ઉપસ્થિત છે. તો લઈએ એક નાનકડો વિરામ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. સ્વાગત છે. તો આપ જોઈ રહ્યા છો મોદીને આત્કારવા, સત્કારવા થોડીક ક્ષણોમાં જ મોદી મંચ પર આવવાના છે, પરંતુ યુવાનો પણ આજે અહીંયા બધા છે. આમ તો આજે મહિલા સંમેલન છે અને લખપતિ દીદી સંમેલન છે, પરંતુ લખપતિ દીદી એટલે કે જે દીદીઓ લખપતિ થયા છે એમના પરિવારજનો પણ ખુશી વ્યક્ત કરવા માટે અહીંયા પધાર્યા છે. મોદીની અલગ અલગ યોજનાઓ થકી લાભ મેળવી, સરકારની યોજનાઓનો લાભ મેળવી લાભાર્થીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે અનેક લોકો અહીંયા ઉપસ્થિત છે. કયા વિસ્તારમાંથી આવ્યા તમે? મરોલી, નવસારી. તમારા ગામમાં જ મોદી આવ્યા એવું થયું? ખુશી થઈ હોય ને? સેલ્ફી બેલ્ફી લીધી? આ મંડપની સેલ્ફી પણ લીધી? પછી લેવાના છે. તો આપ જોઈ રહ્યા છો તે ક્યાંથી આવ્યા છે? હિન્દી में कहाँ से आए हो आप? इधर अपना दिपला वहाँ झींगा तालाब में काम करे हो? नहीं तो फार्म हाउस है। फार्म हाउस है? हाँ। फार्म हाउस में संभालते हो? हाँ। तो अभी फार्म हाउस में कोई और घुस जाएगा तो यहाँ आदमी है ना उधर। है? योगी अपना मोदी जी से बढ़ के कौन है? कोई नहीं घुसेगा। तो मोदी से बल्कि योगी बोले, योगी को भी आप करोगे? मोदी की जगह योगी लगाएंगे क्या? योगी भी हमारा दिल में है ना। તો દેખો યુપી વાળા છે એટલે યુપી વાળાને યોગી પણ દેખાય, પછી મોદી દેખાય, પહેલા યોગી દેખાય, કારણ કે હવે એ ચોક્કસ હવે નેક્સ્ટ વડાપ્રધાન કોણ હશે એના માટેના નામો પણ ચર્ચાઈ રહ્યા છે. ત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ લોકો અહીંયા આવકાર રાહ જોઈ રહ્યા છે કાગડોરે કે હમણાં આવે પણ સાલું આવતું નથી. ખુશી હંમેશા મોડી જ આવે એમ રાહ જોઈને થાક્યા. હમણાં આવે હજુ નહીં આવ્યા મોદી સાહેબ. કેમ, કેટલી વારથી રાહ જોયો છો? કેટલી વારથી રાહ જોવો છો? 2 કલાકથી. 2 કલાકથી. હવે એવું લાગે? હવે આવવાની તૈયારી છે. હવે આવતા જ છે. હવે ખુશીની રાહ છે, પણ ખુશી મોડી આવે. મોદી સાહેબને જોવા માટે આવ્યા છો કે કઈ યોજનાનો લાભ મળ્યો છે કે શું છે આપને? છાયાબેન, તમને શું કઈ લાભ મળ્યો? છાયાબેન, જોવા જ આવ્યા. કયા ગામથી આવ્યા? નવસારી.
તો આપ જોઈ રહ્યા છો વિવિધ મંડળો, વિવિધ હોદ્દેદારો, વિવિધ ગામોથી, વિવિધ ગલીઓમાંથી અહીંયા પધાર્યા છે, લોકો આવકારે છે, લોકો સત્કારે છે અને આ એક અલગ માહોલ છે. અહીંયા ચોક્કસ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા આવવાના હોય ત્યારે કેટલાકને બોલાવવામાં આવે, કેટલાક આવ્યા છે સ્વૈચ્છિક રીતે, રાહ જોઈને થાકી ગયા, તરસ બી લાગી ગઈ, પાણી બી નહીં પડ્યું, પણ મોદીને જોવાના કે ઘરે જતા રહેવાના? જોવાના કે જોવાના. તો જોવા મોદીને જોવા માટે, મોદીને સાંભળવા માટે, મોદીની એક ઝલક મેળવવા માટે આ બહેનો અહીંયા પહેલીથી લગભગ સવારે 8 વાગ્યાથી ઘરેથી નીકળી ગયા છે. 7:30 વાગે સવારે એમને ઘરના કામો હોય, ઘરના કામકાજો હોય, પણ તેમ છતાં એ કામકાજો છોડીને એમના ઘરવાળા કહેતા હશે કે આ બધું છોડીને કાજ ચાલી, તો બધી કહેતી હશે મોદી પાસે, મોદી પાસે, એવું કહેતી હશે. 6:30 વાગ્યામાં નીકળેલા, 6:30 વાગ્યાના નીકળેલા. ઘરના કામ કરીને આવેલા કે બાકી? ઘરે કામ અડધું બાકી ભરી, ખાવાનું બનાવવાનું બધું બાકી હોય. તો જુઓ આ બધા લોકો મોદીને જોવા, મોદીને આરોગવા માટે ઘરના કામકાજ છોડીને આવ્યા કે કામ કરીને આવ્યા? બધા કામ કરીને આવ્યા. ઘરવાળા બૂમ નહીં મારે કે આ કાકા ચાલી એમ? મોદીને જોવા બધી છૂટ. બધા જોવા આપ કે મોદીને જોવા. તો આ બાજુ ઘરવાળા બેઠા છે. ઘરવાળાને પૂછીએ, તમારી બહેનો બધી મહિલાઓ ઘર છોડીને આવતી રહી અહીંયા મોદીને જોવા, તમને બધાને કેવું લાગ્યું? આજે સખીમાં એટલે મોદી સાહેબનો પ્રોગ્રામ છે અને મોદી સાહેબ આ બહેનોને લખપતિ બનાવવાના છે, તો બધા ઉત્સાહ ઉમંગ ભેરમાં આવેલા છે અને મોદી સાહેબની રાહ જોઈ રહેલા છે ખુશીથી. બહેનો લખપતિ બને તો આપણું થાય. બહેનો લખપતિ, આપણું ઘર કોણ સૌથી ઘર કોણ સાચવે? બહેનો સાચવે છે. બહેનો છે તો એમના હસબન્ડ ને એ પરિવાર છે, એટલે બહેનો જ છે. મહત્વ બહેનોનું જ વધારે છે ઘરમાં. ચોક્કસ આજે પુરુષ પ્રધાન દેશમાં બહેનો લખપતિ બનવાની અને એ ગર્વ, એ ખુશી પુરુષો મનાવી રહ્યા છે. આજ છે ભારતની સંસ્કૃતિ, આજ છે અમે આવો આપણે બધા સાથે મળીએ, સાથે જીવીએ અને સાથે આગળ વધીએ એવા ભાવ સાથે બહેનો ભલે લખપતિ બને, અમે કરોડપતિ બનીશું અને બહેનોની સાથે રાખીશું એવો ભાવ સાથે પુરુષો. કેવો માહોલ બહેનો લખપતિ બનવાની, આપણે રહી જવાના? કોને પૂછે? એ ભાઈને પૂછેલા ભાઈ. તમે તમારા લખપતિ નથી બનવાના? મારે નથી બનવું. મારે લખપતિ નથી બનવું, મારા બહેનો લખપતિ બનશે. આપ જોઈ રહ્યા છો તે નાના છોકરાઓ, નાના ભૂલકાઓ પણ અહીંયા આવી રહ્યા છે, પધારી રહ્યા છે મોદીને આવકારવા, મોદીને સત્કારવા માટે. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. હવે થોડીક ક્ષણોમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા પધારનાર છે અને એ પધારવા પૂરતે એમને આવકારવા માટે સમગ્ર જિલ્લામાંથી આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ લોકો, હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત છે અને તમામ લોકો આજે અહીંયા મોદીને આવકારવા, સત્કારવા માટે પધારી રહ્યા છે. કોઈ ગામડેથી આવ્યું છે, કોઈ શહેરથી આવ્યું છે, કોઈ ગલીમાંથી આવ્યું છે, કોઈ મહોલ્લામાંથી આવ્યું છે અને તમામ લોકો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા, સત્કારવા માટે પધારી રહ્યા છે. તમે જુઓ ત્યાં સુધી, જ્યાં સુધી ત્યાં પબ્લિકમાં મોદીના ભ્રમ દેખાય છે. અલગ અલગ લોકો, અલગ અલગ ધર્મ, અલગ અલગ જાતના લોકો પણ આજે અહીંયા મોદીને આવકારવા, સત્કારવા માટે આવી રહ્યા છે. એક બ્લોકમાં, એક જગ્યાએ આપ જુઓ છો ત્યાં બસ એક જ વાત છે અને આજે લખપતિથી મોદીના કાર્યક્રમમાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ મહાનુભાવો, વિવિધ લોકો આજે અહીંયા મોદીને સત્કારવા, મોદીને આવકારવા, મોદી સાથે પોતાનો મનમેળ કરવા, મોદીને સાંભળવા અને મોદીમાંથી પ્રેરણા લેવા માટે પધાર્યા છે. આમાં કેટલાય મોરચાના લોકો છે, કોઈ ગામથી આવ્યું છે, કોઈ ગલીમાંથી આવ્યું છે, કોઈ મોહલ્લામાંથી આવ્યું છે. તમામ લોકો આજે આવ્યા છે અને ખાસ કરીને બહેનોની આજે વિશ્વ મહિલા દિવસની આજે ભેટ આપવા માટે બહેનો આવ્યા છે. ત્યારે આ અલગ અલગ બ્લોકોમાં અલગ અલગ રીતે આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને જોતા રહો આ જ રીતે. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો.
1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. સ્વાગત છે. આજે એક તરફ મહિલા દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહનો આજે જન્મદિવસ પણ છે. ભુરાલાલને બીજી વાર તક પણ મળી છે. એમને જન્મદિવસની ગિફ્ટ તો અગાઉથી જ ભાજપે આપી દીધી છે, પરંતુ આજે એમનો જન્મદિવસ પણ છે ને મોદી સાહેબ આજે જાણે એમને જન્મદિવસની ખુશી શુભકામના આપવા આવ્યા એવો માહોલ છે. આપ જોઈ રહ્યા છો તે રીતે લખપતિ બહેનોની સાથે સાથે કરોડપતિ બહેનો પણ એમને શુભકામના આપી રહી છે. ભુરાભાઈ, હેપી બર્થડે. અમને બર્થડેનું ગિફ્ટ અમે તમને નથી આપવાના, પણ તમારી પાસે પાર્ટી ચોક્કસ લઈશું, કારણ કે બે પાર્ટીઓ ભેગી છે. તો આ બધા ભાજપ પાર્ટી લેવાની ને આપણે બધા. ભુરાભાઈ, કેવો અનુભવ આજે તમારા જન્મદિવસ યાદગાર બનાવવા માટે જેને નરેન્દ્ર મોદી આવ્યા ભાઈ? ખૂબ આનંદ જ હોય ને. આજે અમારું જન્મદિવસ હોય ને પાછા લખપતિ દીદીને માટે મોદી સાહેબ અમારા જિલ્લામાં પધારી રહ્યા છે, ત્યારે ખૂબ અમારા માટે આનંદ અને ગૌરવનો દિવસ છે. અને મોદી સાહેબ અમારા જિલ્લામાં આ જ સ્થળ પર ફરીવાર પાછા આવ્યા છે. અને નવસારી જિલ્લામાં લખપતિ દીદીનો જે સંમેલન, લાખની ઉપરની સંખ્યામાં જે બહેનો અહીંયા ઉપસ્થિત છે, બહેનોના મોદી સાહેબ પર હર હંમેશા આશીર્વાદ છે. ને મોદી સાહેબના બહેનોના આશીર્વાદ કાયમ વરસતા રહે એવી શુભેચ્છા આપવા માટે બહેનો અહીંયા લાખોની સંખ્યામાં ઉમટી પડી છે. અને મોદી સાહેબને આશીર્વાદ આપશે અને દેશનું જેમના હાથમાં ભવિષ્ય છે એ ખૂબ સારી રીતે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરે, એમને તંદુરસ્તી, આરોગ્ય ખૂબ સારું રહે એ પ્રમાણે આશીર્વાદ આપવા માટે અમારી બહેનો અહીંયા છે. ભુરાભાઈ, જન્મદિવસના એડવાન્સમાં તમને CR પાટીલે પાછી ગિફ્ટ આપી દીધી, ફરીવાર પ્રદેશ પ્રમુખ બન્યા. આ બર્થડે ગિફ્ટ એડવાન્સમાં લેવાની રીત તો ક્યાંથી લાવ્યા તમે? અમને જન્મદિવસની એડવાન્સમાં અમારા પ્રદેશ અધ્યક્ષ અને આપણા જ વિસ્તારના લોકલાડીલા સાંસદ, જળશક્તિ મંત્રી એવા સાંસદ શ્રી CR પાટીલ સાહેબે અને ગુજરાતના સમગ્ર શ્રેષ્ઠ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વે જે મારા પર ભરોસો મૂકીને જે મને જવાબદારી આપી એના માટે હું એમનો આ તબક્કે આજે જ્યારે લખપતિ દીદીનો લાખોની સંખ્યામાં અહીંયા બહેનો હાજર છે ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર માનું. તો આપણે જોયું CR પાટીલ હંમેશા એક કદમ આગળ ચાલતા હોય છે, ત્યારે ભુરાભાઈનો જન્મદિવસ આવવા પહેલાં જ ભુરાભાઈને એડવાન્સમાં બીજા જન્મદિવસ એટલે કે એમને જિલ્લામાં ફરીવાર પ્રમુખની ગિફ્ટ આપી દીધી. આ જ CR પાટીલની કાર્યક્ષમતા છે કે કામ થવા પહેલાં જ ગિફ્ટ આપી દેતા હોય છે. ત્યારે ભુરાભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ. ચોક્કસ તેઓ ખૂબ કામ કરે અને કામ ના કરે તો આપણે એમના કાન આમરીએ એવી પણ શુભકામના સાથે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. મહાનુભાવો દેખાવાના છે, પણ તે પહેલાં જ જનપ્રતિનિધિઓ પણ અહીંયા ઉપસ્થિત છે, જેઓ આપ દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો, માજી મંત્રીઓ સહિતના તમામ અહીંયા આ ગેલેરીમાં બેસી ગયા છે, કારણ કે છેવટે જનપ્રતિનિધિઓનું પણ આ એક પ્રકાર છે. અને આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણીમાં વિવિધ મહાનુભાવો પણ જ્યારે ઉપસ્થિત થવાના હોય ત્યારે અહીંયા અનેક લોકો પણ ઉપસ્થિત છે. રમણભાઈ પાટકર સહિતના અનેક મહાનુભાવો પણ અહીંયા ઉપસ્થિત છે. ભરતભાઈ, હાલમાં તમારા જિલ્લામાંથી ભાજપનો જયજયકાર થયો, પહેલી નગરપાલિકા, શું કહેશો આજે મોદી સાહેબ અહીંયા આવવાના છે વિશ્વ પ્રત્યે દક્ષિણ ગુજરાતમાં? દેશના વડાપ્રધાન જ્યાં પણ નરેન્દ્ર મોદી સાહેબ હોય એમના ચાહકો ગમે ત્યાંથી પણ એમનું ભાષણ સંભાળવા માટે આ લખપતિ દીદીના કાર્યક્રમમાં આજે ખૂબ મોટી સંખ્યામાં વલસાડમાં પધાર્યા છે. તો કહેવાય છે કે શું જોયું, સાપુતારા ના જોયું, ડાંગ ના જોયું તો કંઈ ના જોયું એવી વાત કરનારા મોદી સાહેબ આજે અહીંયા આવે છે. ડાંગથી અહીંયા સુધી, અંબાજીથી ઉમરગામ સુધી ત્યાં જ્યારે ભાજપનો વજો છે, ત્યારે ડાંગમાંથી તમે આવો છો, કેવી અનુભૂતિ? ડાંગમાંથી આવ્યા છે ને કહેવાય ને કે મોદી હે તો મુમકિન હે. મોદી સાહેબને આવ્યા પછી અમારા મહિલા બહેનો મને સશક્તિકરણ માટે અનેક યોજનાઓ આપી, જેનાથી અમારા ડાંગની મહિલાઓ પણ પગભર બની છે અને પોતાનું ઘરનું પણ કુટુંબનું પાલન પોષણ કરે છે. એ અમારા માટે ખૂબ મોટી ગૌરવની બાબત છે.
તો ધરમપુરમાં અત્યારે અબકી બાર મોદી સરકાર જેમ ધરમપુરની નગરપાલિકાની ચૂંટણી પણ હમણાં તમે સંપન્ન કરી, કેવો માહોલ અને મોદી આવવાના હતા દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં, ત્યાંના વિસ્તારમાં કેવો માહોલ હતો અને કેવી રીતે તમે પ્રતિનિધિ લઈને આવ્યા? આજે મહિલા જે આંતરરાષ્ટ્રીય દિવસ છે અને મહિલા માટેના જે અનેક યોજના લઈને મોદી સાહેબ આજે આ સુરત ખાતે પધાર્યા છે, એના માટે અમારા ધરમપુરમાં નગરપાલિકામાં પણ અત્યારે એટલો જ ચૂંટણીમાં ઉત્સાહ હતો. કોંગ્રેસની એક પણ સીટ નહીં આવી, સુપડા સાફ થયું છે. અને મોદી સાહેબ જે રીતે અમારા આદિવાસી વિસ્તારમાં જે ખેડૂતો માટે કે આદિવાસી માટે કે અમારા જે કચડાયેલા વર્ગ માટે કામ કરે છે, એના માટે અમારો વિસ્તાર જે મોદી સાહેબને આજે એમના જે આ સંમેલનમાં આવવા માટે મોટી સંખ્યામાં બહેનો આજે આવી છે અને ઉત્સાહ ખૂબ છે. ચોક્કસ. તો માજી મંત્રી અને ગંદેરના ધારાસભ્ય નરેશભાઈ પણ છે. નરેશભાઈ, મોદી સાહેબ અને મોદી સાહેબની અહીંયા પધરામણી, કેવો માહોલ, કેવો ઉત્સાહ? આજે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને મહિલા દિવસ જ્યારે હોય ત્યારે હજારોની સંખ્યામાં આજે મોદી સાહેબને આ બહેનો આશીર્વાદ પણ આપશે અને મોદી સાહેબ પણ પ્રોત્સાહિત કરશે. અનેક યોજનાઓ દ્વારા આવનારા દિવસોમાં બહેનો કેવી રીતે લખપતિ બને, એ પોતે કેવી રીતે સ્વનિર્ભર બને, એ માટે અનેક યોજનાઓ સાથે મોદી સાહેબ આવવાના છે. અને જ્યારે આનંદની વાત એ છે કે નવસારી જિલ્લામાં જે આવે છે એનો અનેરો આનંદ છે. મોદી એ તો મુમકિન, તમારા વિસ્તારમાં મોદી છે, આજે તો બોલવું જ પડે, એવું ન ચાલે. આજે તમારા વિસ્તારમાં જ્યારે મોદી સાહેબ આવ્યા છે, શું કહેશો મોદી સાહેબ? આરસી પટેલ સાહેબ પ્રજાના પ્રતિનિધિ છે, અમારા પ્રજાનો ઈચ્છા છે કે તમે બે શબ્દ બોલો. તો આપ જોઈ રહ્યા છો, માત્ર કામ કરવા માટે માનનારા, પરંતુ તમારા વિસ્તારમાં મોદી સાહેબ આવ્યા છે. સી.આર. પાટીલ સાહેબ આવ્યા હતા, ટકોર કરી જાય કે 8મી વાર રાખવાના. હવે મોદી સાહેબ આવે તો મોદી સાહેબ તમે લાવ્યા, પરંતુ સફળતા શું? તો આપ જોઈ રહ્યા છો તે રીતે સી.આર. પાટીલ સાહેબ, આરસી પટેલને કાયમ મીડિયા સાથે ખબર નહીં શું વેર હોય છે કે મીડિયા સાથે બોલવું નથી હોતું, પરંતુ પ્રજા એમને વાતે બોલે છે. જ્યારે આવ્યા ત્યારે એક વચનદાર નેતા તરીકે એમનું પેલી હોય છે, પરંતુ મોદી સાહેબને આવવાને આવકારવાના, પત્કારવાના, સત્કારવાના આ સમગ્ર કાર્યક્રમમાં ધારાસભ્યોની પણ આજે એક કેડર ઊભી થઈ છે. માજી મંત્રીઓ, માજી ધારાસભ્યો પણ અહીંયા ઉપસ્થિત છે. રમણભાઈ, કેવો માહોલ છે ઉમરગામ પંથકમાંથી? કારણ કે ઉમરગામ છેવાડાથી તમે અહીંયા આવ્યા છો. સમગ્ર વિશ્વની આજે મહિલા દિવસ છે, એની ઉજવણી પ્રસંગે આદિવાસીઓની અંદર જે આવાસ યોજના હતી એમાં 50,000 વધારો કરી આપ્યો હતો. આદિવાસીઓને ખરેખર કવર કર્યું છે દેશના વડાપ્રધાને. અને એટલા માટે આજનું આ સંમેલન લખપતિ દીદી યોજનાની અંદર દક્ષિણ ગુજરાતની અંદર નવસારી ખાતે પડે છે, એ ખૂબ જ મહત્વની છે અને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. તો આપ જોઈ રહ્યા છો કે એક વિસ્તારના ધારાસભ્ય, એક વિસ્તારના પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત છે. જીતુભાઈ કપરાડાથી આવ્યા, તમે જ્યારે ભાજપમાં આવ્યા ત્યારે મોદી સાહેબ તમને આવકારવા આવ્યા હતા, હવે પાછા અહીંયા આવ્યા છે કે છે? આજે વિશ્વ મહિલા દિવસ અને આજે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન આજે વલસાડ, ડાંગ અને નવસારી 3 જિલ્લાના અમારા લખપતિ દીદી મહિલાઓનું સન્માન આપી રહ્યા છે. ત્યારે આજે હું ચોક્કસ મારા સમગ્ર 3 જિલ્લા અને મારા ખાસ કરીને મારા કપરાડા વિધાનસભામાંથી પણ એટલી જ બહેનો આવેલી છે. હું તમામ આખા આમ તો ભારત સમગ્ર ગુજરાતની બધી મહિલાઓને શુભેચ્છા આપું છું અને અમારી લખપતિ દીદીઓને આજે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન જે કાર્ય કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે, એ અસ્મરણીય છે. આપણે વિચારી ન શકીએ એટલું જોતા. તો આપણે જોયું જીતુભાઈ છે, પરંતુ હવે ઘર દીવડા એવા આપણા રાકેશભાઈ, આરસી પટેલ તો બોલે નહીં, અમારે પૂછવું કોને બધું? તમને તો પૂછીએ કે કેવો છે માહોલ? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ નવસારી ખાતે યોજાયેલ લખપતિ દીદી સંમેલનમાં ગુજરાતના અને ભારત દેશના પનોતા પુત્ર એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આશીર્વાદ આપવા, એમનો ઉત્સાહ વધારવા માટે નવસારી જિલ્લા, વલસાડ જિલ્લા અને ડાંગ જિલ્લાની માતાઓ, બહેનો જે રીતે ઉત્સાહભેર ઉમટી પડી છે, આ દ્રશ્ય અલૌકિક છે. આવું દ્રશ્ય ભાગ્યે જ જોવાનું મળે. આવું દ્રશ્ય એક લોકપ્રતિનિધિ તરીકે હું પણ જોઈ રહ્યો છું. આ જ બતાવે છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી મહિલામાં કેટલા લોકપ્રિય છે.
ચોક્કસ તો આપ જોઈ રહ્યા છો તે રીતે પણ ભાજપનો ભગવો અહીંયા પણ લહેરાતો હોય એવો ભગવા તારી રીતું છે. શું કહેવું છે મોદી સાહેબને આવકારવા માટે? આજે વિશ્વ મહિલા દિવસના નિમિત્તે સર્વે 3 જિલ્લાઓને શુભકામના પાઠવું છું. જિલ્લા પ્રમુખ તરીકે અમારી જે વરણી થઈ છે 6 તારીખે એ બદલ પણ પ્રદેશના યશસ્વી અધ્યક્ષ માન્ય CR પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ અમે જિલ્લા સંગઠન વલસાડ વતી ખૂબ ખૂબ ધન્યવાદ અનુભવીએ છીએ. સાથે હાલની અંદર જ વલસાડ જિલ્લાની અંદર જે 3 નગરપાલિકાઓની જે ચૂંટણી ગઈ એમાં વલસાડ નગરપાલિકા 44માંથી 41 સીટ, પારડી નગરપાલિકા 28માંથી 22 સીટ અને ધરમપુર નગર એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વિરામ બાદ તમારું સ્વાગત છે. અહીંયા એક નરેન્દ્ર મોદી તો આવવાના છે, એનો ઇંતજાર છે, પણ બીજા નરેન્દ્ર મોદી અહીંયા આવી ગયા છે. આ એક બાળક આજે નરેન્દ્ર મોદીનો વેશ આવ્યો છે. કહેવાય છે કે મોદી જન જનમાં, મોદી ઘર ઘરમાં, મોદી દિલ દિલમાં છે, પણ બાળકોમાં પણ મોદીનો તેજ છે. શું નામ છે બેટા તારું? પ્રિન્સ. શું આજે કેમ મોદીનો કપડા પહેર્યા છે, આખો કેરવેટ કર્યો? શું બન્યો છે તું આજે? મોદી. મોદી કોણ છે? મોદીજી છે. મોદીજી છે. અને આ જુઓ છો, આ નાનું બાળક એક મોદી બનીને આવ્યો છે, કારણ કે જન જનમાં દિલ દિલમાં મોદી છે. આપ જોઈ રહ્યા છો તે રીતે શહેરના, જિલ્લાના, સમગ્ર દક્ષિણ ગુજરાતના વિવિધ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે. અને આ તમામ મહાનુભાવો પણ અહીંયા આજે પોતાના પ્રિય વડાપ્રધાન મોદીને આવકારવા પધારી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ સમાજના લોકો, વિવિધ અગ્રણી લોકો અહીંયા ઉપસ્થિત છે. અને આજે આ મોદીને આવકારવા, મોદીને સત્કારવા, મોદીને સન્માન કરવા અને મોદીને સાંભળવા માટે પણ આજે અહીંયા એક મહાનુભાવ ઉપસ્થિત છે. આપ જોઈ રહ્યા છો તે રીતે કે વિવિધ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે. જિલ્લાના વિવિધ હોદ્દેદારો પણ ઉપસ્થિત છે. આ જુઓ છો બિલીમોરાનું આખું બોટ બેઠું છે. બિલીમોરામાં હમણાં જ મોદીનો જય જયકાર થયો છે અને એ પછી અહીંયા આવ્યા છે. તો બીજી તરફ આ બાજુ જોઈએ તો વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત છે. નવસારી શહેર ભાજપના પ્રમુખ પણ ઉપસ્થિત છે, વિવિધ હોદ્દેદારો પણ ઉપસ્થિત છે. તો અહીંયા આપ જોઈ રહ્યા છો તે મુખ્ય સરકારી અધિકારી, સરકારી વકીલ, આમ તો ભાજપના કાર્યકર્તા છે, પણ અત્યારે એ પણ અહીંયા ઉપસ્થિત છે. તો આખી લીગલ સેલ પણ અહીંયા ઉપસ્થિત છે. મુકેશભાઈ અગ્રવાલ કે જેમને મોદીને આવકારવા માટે જગદીશભાઈના મુદ્દે સ્પેશિયલ નવસારી લાઈવ સાથે કોલેબોરેશન કરીને એમની રીલ બનાવી હતી. મોદીને આવકાર્યા હતા. આજે મોદી આવી જવાના આવે. કેવો માહોલ, કેવો ઉત્સાહ? જબરદસ્ત માહોલ છે. આપણે જોઈ શકો છો, હજારો લાખોની સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે અને બધાને દેશના જે પ્રધાનમંત્રી છે, જે મોદી સાહેબની લાગણી છે, મોદી સાહેબનો જે પ્રેમ છે, તે લોકોના નજરે તમને દેખાય છે. લોકોમાં કેટલો ઉત્સાહ છે. જગદીશભાઈ, આપે પણ રીલ બનાવી હતી મોદીને આવકારતી. હવે મોદીને આવકારવા માટે લોકો પણ આવી ગયા તમારી અપીલને લઈને. કેવો માહોલ, કેવો ઉત્સાહ? 100% જ્યારે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ નવસારી જિલ્લામાં આવી રહ્યા છે, ત્યારે નવસારી જિલ્લાના દરેક લોકોમાં ઉત્સાહ અને એક ઉમંગ દેખાઈ રહ્યો છે. અને આજ સવારે અમે જ્યારે બસ ભરતા હતા ત્યારે લોકોમાં જે ઉત્સાહ દેખાઈ રહ્યો હતો, અને સભા સ્થળે પણ આપ જોઈ શકો છો એક જાતનો જમ અને જુસ્સો દેખાઈ રહ્યો છે મોદી સાહેબને આવકારવા માટે. તો આપ જોઈ રહ્યા છો વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ મહાનુભાવો, વિવિધ સામાજિક અગ્રણીઓ, વિવિધ સહકારી નેતાઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને આવકારી રહ્યા છે મોદીને. તો બીજી તરફ આપ જોઈ રહ્યા છો તે રીતે અનેક કાર્યકર્તાઓ, અનેક બહેનો, અનેક લોકો પણ આજે મોદીને આવકારવા થનગનાટ કરી રહ્યા છે, મોદીજીને આવકારવા. તો મંડપમાં અન્ય સ્થળે પણ શું ચાલી રહ્યું છે, લઈએ એક નાનકડો વિરામ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. તો આપે જોયું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાસી બોરસી ખાતે મહિલાઓના વિવિધ યોજનાઓની વાત કરી, ખાસ કરીને મહિલાઓને અત્યાર સુધી આપવામાં આવેલા અધિકારોની વાત કરી. હવે કાર્યક્રમ સમાપન થઈ રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે લોકો એક ઝલક મોદીને મેળવીને હવે ફટાફટ નીકળી ગયા છે. સવારે 6 વાગ્યાથી નીકળેલી આ પ્રજા અત્યારે 1-2 વાગ્યા સુધી મોદીની રાહ જોઈ આ સમગ્ર કાર્યક્રમનો આરંભ છે. ત્યારે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બનતી તમામ ઘટનાઓ તમારા સુધી પહોંચાડતી તમારી એકમાત્ર ચેનલ નવસારી લાઈવને
જોતા રહો, શેર કરજો, લાઈક કરજો અને હજુ ઘણા વિડીયો અમે તમને આપ્યા છે. કેટલાક વિડીયો અમારા નેટવર્કને કારણે મોદીના કાર્યક્રમ પછી અમારે બતાવવા પડ્યા, જે મોદીના કાર્યક્રમના પહેલાં અમે લોકોએ લીધા હતા, પરંતુ સંજોગોવશાત એ કાર્યક્રમો અમે તમને મોડા આપી શક્યા. તો એ કાર્યક્રમો એટલે કે એ જે લાઈવ અમારા હતા, જે કવરેજ હતું, એ કવરેજ આમ તો કાર્યક્રમ પહેલાં અમે કર્યું હતું, પરંતુ નેટવર્કને કારણે તમારા સુધી લેટ પહોંચ્યું, એટલે મોદીના કાર્યક્રમ પછી અમે બતાવ્યું છે. આમ તો એ અમારી ભૂલ કહેવાય એમ કહી શકાય, પરંતુ નેટવર્કને કારણે નથી બતાવ્યું. પણ લોકોને જે મત હતા, અભિપ્રાય હતા, એ અમે તમારા સુધી પહોંચાડવા માટે લાઈવ પછી એટલે કે મોદીના સભા પછીના તમામ જે કવરેજ છે એ ત્યાર પછી અમે બતાવ્યું છે. તો આપને સુધી અમારી આ વાત પહોંચાડવા માટે, લોકોની વાત પહોંચાડવા માટે અમે આ જે અગાઉ કાર્યક્રમ હતો એટલે કે મોદી આવવા પહેલાંના જે ઇન્ટરવ્યૂ લીધા હતા, એ નેટવર્કને કારણે અમે તમને થોડા મોડા પહોંચાડી શક્યા છીએ. એ બદલ દરગુજર કરશો અને અમારી આ ક્ષતિને માફ કરજો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં જે તમામ ટીમ ઊભી રહી હતી, ત્યારે આ સાથે સાથે નવસારી જિલ્લા પ્રશાસન, નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને નવસારી ભાજપ અને નવસારીની અન્ય તમામને પણ આ સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. નવસારીની પ્રજાને પણ અભિનંદન આપીએ.